વાળી વીંધાવાની છે અઠવાડિયા વીંધાઈ નાખવાની નાક વિંધાની વાળી ફિટ કરાવવાની છે. શિયાળાનું વાતાવરણ છે ને તો એને ભૂજ તરત આવે એમ. અને આ ભાઈ જો કેમ ખાય, જો રાજા રજવાડાને ખડે જો ચડ્ડી એ ચડ્ડી પુષ્પા થઈ ગયો. પુષ્પા હે હું કીધું એમ બાકી આમ જો કેટલી ઊંચી અમારી પતંગ ચડી ગઈ. અનિલભાઈ ને ગાડી પાટો છોડી નાખ્યો છે અને વાગી ગયું છે સારું એને કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે. તો આ સવારમાં ઉઠીને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. નાસ્તા પાણી કરવાનું બાકી છે. ઘરે બધા હોતા છે. આજે તો રજાનો દિવસ છે એટલે બધા હોતા જ હોય એટલે ઘરે બધા હોતા છે. અને જો હું 6 વાગે ઉઠી ગઈ હતી. 6 વાગે ઉઠીને નાહી ધોઈને દીવાબત્તી કર્યા, કચરા પોતા કર્યા. જય શ્રાવણમાં દીવાબત્તી કરી લીધા અને કચરાને એવું વાળી નાખ્યું. આપણે કપડાં ધોવા બેસવાનું છે. મેં કીધું પહેલાં આપણે બ્લોગ ચાલુ કરી દઈએ, પછી મેં કપડાં ધોવા બેસી. તો જો કેટલાય આપણે જાગી જાય અત્યારમાં. જો આપણે આ કપડાનો ટબ કપડાં ધોવાના છે. જો અત્યારે મારે ને શેકલાને વહેલા ઉઠી જવાનું હોય. જો આજ તો રવિવાર છે એટલે દાદાને બધા હોતા છે. શેકલા અત્યારે બોલવા માંડે એને જો ધાણા ને ભાખરી ને એવું નાખી દીધું છે. પાણી ભરી દીધું છે અને ઓઢાડી દીધું છે ઠંડીનું. આ બાજુથી ઓઢાડી દઈશ એકલાને, કારણ કે ઠંડી ન લાગે ને એટલા માટે. એકલા અત્યારમાં ઉઠી ગયા અને મારે ધોવાના છે કપડાં આવી. આપણે ધીમે ધીમે નિરાયતે કપડાં ધોઈ નાખી છીએ આગળ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? આઈ હોપ મજામાં જ હશે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. કેમ કે વ્લોગ તો આપણો સ્ટાર્ટ ઓલરેડી થઈ જ ગયો છે સવારમાં, અને આપણે થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે રવિવારનો દિવસ એટલે કલાક દોઢ કલાક વધારે સુવાનું હોય. હું અને અમારા ફેનિલભાઈ ને અત્યંતાબેનને થોડોક સુતાયા હતા અને પછી આપણે જઈએ એવા દવાખાને. કાં ફેનિલભાઈના ગોઠણ બહુ દુખતો હતો, કેમ કે ગયા રવિવારે પડ્યો હતો. આ રવિવારે અઠવાડિયું થયું હતું પણ એને તો કંઈ સેટિંગ આવતું નહોતું. પછી ડ્રેસિંગ થોડુંક કરાવી આવ્યા અને થોડુંક સાફ કરાવી આવ્યો, કારણ કે થોડુંક આમ પાક ન લઈને એવું. પાકની માટી તો છે નહીં, તો એ છતાં થોડુંક ડ્રેસિંગ કરાવી અને પાટો બંધાવી આવ્યા. તો જો અહીંયા પાટો બંધાવી આવ્યા છે. અને ફેનિલભાઈ જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં જ રાખું છું. મેં ક્યારે અમારા આ દવાખાને જતા. હા, અને જો આ ભાત ને શાક ને રોટલી ને એવું ખાવા મળ્યા છે, સાસ ને કા અત્યારના બેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં જઈશો તો અમે ત્યાં મજામાં છે એવી એક શુભેચ્છા રાખું છું. મારી ત્યાં અહીંયા કડી નાખવાની છે ને, ઈવડી અમે જોવા ગયા હતા એટલે 5-10 મિનિટ થઈ ગઈ. વાહ. અમારે છે ને અત્યંતાબેન ને વાળી વીંધાવી છે, કારણ કે આજ રવિવાર હતો ને તો મેં ધોઈ આવી અને વીંધા નાખી. નાક વીંધાવું એટલે આપણે એ આજીવન જ કહેવાય. ડોક્ટર પાસે વીંધાવાનું છે. જો તમે બધે કોમેન્ટ કરશો તો અમે બ્લોગ બનાવશું. હવે આજ વીંધાવી કે કાલ વીંધાવી કે પ્રમદી વીંધાવી, જઈ વીંધાવી ની બ્લોગ તો જો તમે કોમેન્ટ કરશો ને તો અમે બનાવશું. અને જો એ રીતના જ્વેલર્સ હશે, એ રીતના ડોક્ટર હશે તો બનાવશું. અને વાળી વીંધાવાની છે અઠવાડિયા વીંધાઈ નાખવાનું. નાક વિંધાની વાળી ફિટ કરાવવાની છે. અને શિયાળાનું વાતાવરણ છે ને તો એને ભૂજ તરત આવે એમ. અને અમે 6 વર્ષની થઈ ગઈ છે, હવે પૂરું નાક હોય ને કે વિંધાઈ નાખવું છે. તો જો વિંધાવશું હમણાં. ને કે પછી મોટી થાય ને તો ખીલીથી વિંધવી જો હે. મારા મમ્મી હા ખોટું બોલે. હું કાઈ થોડી કઈ 6 વર્ષનું તો હું તો 7 વર્ષની છું. એ તો મોટી લ્યો આ તો અમુક ને વૈતી લ્યો તો ને અમારે હતો બેન તો આવું છે. અને આ ભાઈ જો કેમ ખાય, જો રાજા રજવાડાને ખડે જો ચડ્ડી એ ચડ્ડી પુષ્પા થઈ ગયો. પુષ્પા આજ આપણે બહુ પછી એક રીલ બનાવી નાખી ઓરિજિનલ પુષ્પાની, બરાબર. તાડ સડી ગયો છે. એને તો ડ્રેસિંગ કરાવી લીધું છે. દુખાવો હોય તો ઓછો છે, ઘણો વાળે છે પગ. એમ ગરમ પાણીથી સાફી કર્યું છું. અને હાલો બધાય બપોરા કરવા ત્યારે. જો આપણે આવી ગયા ધાબા ઉપર ને અમારા ફેનિલભાઈ જો પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું છે. પુષ્પાએ જો
ના એટલે એમ નહીં જો મારા છોકરાને એક આપી પતંગ પતંગો કેટલી સગે છે જોવો તમે. એટલા નાની એવી ખીહરસ કહેવાય એની જ જેવું લાગે છે. હવે તો આપણે શું છે રવિવાર હોય ને એટલે આમ જ હોય ભાઈ બધે પતંગો મસ્ત મજાની સગે છે. અને આપણે આવી જશે ઘરે ધાબા ઉપર અત્યંતા બેન ને કા હતું બેન હા તમારા અત્યંતા બેન ને આવી જાય ધાબા ઉપર ઘડી શું મજા કરી લઈએ. મારે ત્યાં ઘડીક સગાવી છે પણ આ સગાવી લે પછી હું સગાવું હું જેમ કેમ ગયો સગાવા ન દેતો હે હવે સગાવા ન દેતો શું કીધું મને કે ન સગાવું ના પડી હે આમેની સેટ ટાવર હતો ને તો ઈ સેટ આ લઈ જાય આલે આમ જો તો ઈ જો તો કેવો નથી પણ એના ભાઈના સેટ ટાવર તો હું નહીં કરું. હા ભાઈ ટાવર છે તે અટુ બેન શું કરે ભાઈ ના લેવડા આમ જો આજી જાડે પછી ના એ તારે સગાવી છે હે તારે સગાવી છે ભાઈ ટેને ને દેતાય તે નહીં કેમ ના નકડિયામ જાવા દે ઢીલ દેશે તો અમારે કાઈ સગાવાની હે ફેનિલભાઈ એવું છે હા આને કા આવડે છે આવડે છે આવડે 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 અરે હવે ફેનિલભાઈ તો અત્યારમાં મુહૂર્ત કરી દીધું પતંગ સગાવવાનું પતંગો સારી સગે છે સમજા અત્યંત બેન વાહ 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 બરા ઈલા ઈલા ઢીલ જા એનું જાડ આવશે ને એમનો જો હવે અમારા અહીંયા પપ્પાએ તો પતંગ સગાવવા મળ્યા છે જોવા કેમ બાકી હા હો આમ જો કેટલી ઊંચી અમારી પતંગ ચડી ગઈ જોયું ને હાલો હાલો ફેમિલી પતંગ ચગાવવા બધે હાલો તો આપણે સ્ટાર્ટ કરી દીધું પતંગ ચગાવવાનું જો એટલે મસ્ત સગે છે હે સગે ને ફેનિલભાઈ હા એક નંબર ચગે આપણે ખાઓ ભાઈ તો આપણે જો અત્યાર સુધી ધાબે હતા અને હવે જો આ અમારે આવી ગઈ છે અહીંયા ધાબા ઉપર ઈ અહીંયા જોવા આવી કે પતંગો કેટલી સગાવી આણે હા જો આ આવી ગઈ છે હવે મેં કીધું જોઈ આવી કેવો માહોલ છે માસ કઈ કામે ગઈ નહોતી કારણ કે મારા હાહુ તરીકે તબિયત બગડી ગઈ હતી ને તો ઘરે જ હતી તો સવારનું કામ હતું વધારે થોડું ગઈ હતી પણ વીસ થાળી બનાવીને પછી વહી આવી હતી બધું ઘરકામ કર્યું ને ત્યાં 2 વાગી ગયા પછી ફીનીનું ડ્રેસિંગ કરાવવા ગયા તમને કીધું તો ડ્રેસિંગ કરાવીને 3 વાગી ગયા 3 વાગે જમીન વાસણ પોતા કર્યા પછી ઘડીક આરામ કર્યો ને ઉઠીને ઘરકામ કર્યું થોડું ઘણું પછી આવતા 2 આંટો ઘડીક મારી આવી તો હું તે જોયું હું ધાબા ઉપર જોયું પણ અત્યારે તો કાંઈ નથી લાઈટો થાય મસ્ત જોઈ લો મસ્ત લાઈટનો નજારો જો અત્યારે તો લાઈટો હોય સારી જો કેટલો મસ્ત નજારો લાગે અત્યારે રાતે બહુ મજા આવે જો છોકરા જો મજા આવે એને હા છોકરા થોડા થોડી કરતા હોય રવિવાર છે ને જો એક અહીંયા હેઠિયું બેઠું આ હિન્દી વાળાના છોકરા છે क्या नाम है तेरा हैं जोर से बोल क्या नाम है आलू इसका नाम तो आलू है ટાટા કરો આરુ આરુ आरू ટાટા કરો टाटा करो એ આરુ આરુ બચ્ચા ऐसे करते बाय बाय વાહ 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 તો છોકરા જો અહીંયા બધા ધાબા ઉપર રમે છે બધા જો કા હા અરે રમવા માંડે સારું તો હાલો જઈએ આપણે ઘરે ઠંડી નથી એટલી બધી આજે નથી એટલી બધી આ ઝાકળ હતું બહુ બપોર સુધી આ સુરત દાદા દેખાણા જ નથી વાતાવરણ હાવ એવું હતું આમ આજે એકદમ ધુમ્મસ ધુમ્મસ જેવું વાતાવરણ હતું એમ લાગે કે હિમ વર્ષા ન થવાનું હોય એવું વાતાવરણ હતું પણ ઠંડુ નહીં હતું થોડોક ગરમાટ જ હતો પણ વાતાવરણ આખું આ ધુમ્મસ ધુમ્મસ જ રહ્યું સવાર દિવસનું કા હાલો તો રસો ને થોડું ઘણું બનાવી ઘરે જઈને તો આપણે ધાબા ઉપરથી આવી ગયા છીએ હવે ઘરે અને જો આ અમારે બેસી ગઈ છે મશીને કામકાજ કરવા કા એ બ્લાઉઝ હતું કટિંગ ભરત ને સીવી નાખું ને એમને જાજ માતાજી લાપસી કરી તે જમાણો બોણો કરી લીધું શ્રીફળ વધે લીધું ને હવે જમવા બેહવું છે આજનું વાળું કરવા હા સાચી વાત છે જો અમારે ફેનિલભાઈને ગાડી પાટો છોડી નાખ્યો છે અને વાગી ગયું છે સારું એને કા અને જો અમારે હતું બેન શું કરો છો બેન બા ફોન ઘુમાડો છો ફોન જોતા જોતા પાપડ ખાય વાહ વાહ અને જો યાજ્ઞિક ભાઈ અમારે તો આજ બપોર દીનો અહીંયા છે કાં તાર ઘેર નથી જવું
અને અહીંયા જો આપણે માતાજીની લાપસી ધરી દીધી છે. જય માં ચામુંડા, સૌનું સારું કરજો એવી પ્રાર્થના કરીએ કા, બરાબર ને? પ્રાર્થના તો કરવી જ પડે. બીજું તો આપણે શું કરવાનું, આપણા હાથમાં તો કઈ નથી. અને હવે જવાનું છે આપણે જમવા. ભાઈ બોલાવે. હો કાલે એક સ્પેશિયલ દિવસ છે. એમ? હા. કોની માટે? અમારી માટે કે તારી માટે? ઈ નો કહેવાનું. નહીં, કાલે હા ભાઈ, કાલે સાચી વાત છે. કાલે અમારા માટે એક મસ્ત મજાનો સ્પેશિયલ દિવસ છે, સરપ્રાઈઝ દિવસ સરપ્રાઈઝ ડે. તો એ તો હવે તમને કાલે જ ખબર પડશે, પ્રમ દિવસ ખબર પડશે. આછી સોરી, બરાબર. અમે થોડી ઘણી તો ખબર જ છે, અમારા આગળના વિડીયોમાં કહેવાય ગયું છે, પણ જેને જો માઇન્ડ હશે ને ખબર પડી જાય કયો દિવસ અમારો સ્પેશિયલ છે એમ. અને કોમેન્ટ માં કે કેજો ને પાછા. હા, કોમેન્ટમાં લખીને કહી દેજો. મારે કે ઈ જ કેવું હતું કે ને તમે કોમેન્ટ માં લખીને અમને જણાવજો કે કાલે કયો દિવસ છે? છે. સાચી વાત છે. મસ્તીનો દિવસ. અલગ કા? અલગ બધે કોમેન્ટ આવશે. હા, તો સાચી વાત છે. જેની કોમેન્ટ હાચી પડશે ને એ આપણે જોશું. એને આપણે 5 દિલ મોકલશું. હા, અને વિડિયો માં આપણે કહેશું. હા, સાચી વાત. તો હારો હાલો આપણે જમી લઈએ, બરાબર? હા. હા, તો હારો હાલો જમી આવીએ અને માતાજીની પ્રસાદી લઈ લઈએ. તો અહીંયા આપણે માતાજીની પ્રસાદી લેવા વૈયા એવા છીએ. જો અહીંયા હા, ચામુંડાની લાપસી કરી છે. આજ રવિવાર જેવો તહેવાર છે, માતાજીનો વાર છે અને લાપસી છે, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, દૂધ છે. મસ્તીના માતાજીની પ્રસાદી છે. હા, માતાજીની પ્રસાદી છે. હારો આપણે પ્રસાદી લઈ લઈએ. તો બધાને જય માતાજી. હું જો છો તું બેન, બોલો. આટલી બધી બોલપેન હું કામ લઈ આવ્યા? તમને નથી ખબર? નોય. એ ભાઈ, એટલી બધી બોલપેન કેમ તમે લઈ આવ્યા છો? એટલી બધી બોલપેન હા. કીધું જ છે, જો કાલે એક ખાસ દિવસ છે ને એટલા માટે લીધી છે. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા ને. એટલી બધી બોલપેન હું કામ લીધી તમને ખબર પડી જાય. ઈ તો તમને ખબર જ પડી જાય. જો કેટલી લીધી હું છે. કામ જો કહું? હું કામ હું કઈ કે નહીં. નહીં, તમારા જ કોમેન્ટમાં લખીને કહેવાનું છે. આમે તે તમને તો ખબર પડી જ જાય. કેટલી છે? જો હજી તો ઘણી છે. કેટલી? કેટલી છે? 30 ને 25 55 60. 60 બોલપેન. હા. અમે 60 60 છે. 1 2 3 4 5 મસ્ત પેન છે, સરસ છે, મને ગમી ગઈ. 60 છે કા? હા, 60 પેન છે. છે બધી સારી છે. આ મસ્ત છે. મેન બોલ પેલા છે બ્લુ. બ્લુ તને ગમે છે? મને તો ગમે જ નહીં. અત્યંતા બેન ને બ્લુ પેન ગમે છે બહુ. તો જો આપણે સરસ મજાની બોલપેનની ખરીદી કરી લેવા છીએ. અને આજનો દિવસ તો કંઈક આપણો આવો રહ્યો છે. તો ફેમિલી, આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને જો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું નવા બ્લોગની સાથે. અને અમારી ચેનલમાં આવ્યો હોય, પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાનો બાય બાય, જય માતાજી.